बाद सिविल होस्पिटल में दर्दी पर विधि करनार भुवा हजी फरार थया छे। संदेश न्यूज पहुंच्યું मुकेश भुवाना घरे। परिवार साथे मुकेश भुवाजी निवास स्थानेથી ફરાર થયા છે। નરોડામાં 2 સંતાનો અને પત્ની સાથે રહે છે આ ભુવાજી। તો મુકેશ ભુવાજી મંદિરે વિધિ કરવા લોકોને બોલાવતો હતો। હોસ્પિટલના આઈસીયુમાં ભુવાએ દર્દીની વિધિ કરી હતી, જેને લઈને આ વિડિયો પણ વાયરલ થયો હતો। પરંતુ જ્યારે સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી તેના ઘરે તો તે ફરાર છે। હાલ સિવિલ હોસ્પિટલમાં વિધિ કરનાર ભુવાના ઘરે સંદેશ ન્યૂઝ પહોંચ્યું હતું। મુકેશ ભુવાજી નિવાસ સ્થાનેથી ગાયબ છે। તે ગતકાલથી જ પરિવાર સાથે મુકેશ ભુવાજી નિવાસ સ્થાનેથી ફરાર થયા છે। જે રીતે કાર્યવાહીની ફરિયાદ ઉઠી છે તેને લઈને હવે ભુવાજી છે તે ફરાર છે। નરોડામાં 2 સંતાનો અને પત્ની સાથે રહે છે આ ભુવાજી। ઘણીવાર મોડી રાત્રે પણ ઘરની બહાર વિધિ કરતા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે। તો આ જે સિવિલ હોસ્પિટલના આઈસીયુ વિભાગમાં પહોંચીને જે ભુવાએ વિધિ કરી હતી તેને લઈને હવે પ્રશાસન પણ એક્ટિવ થયું છે અને હવે એની કાર્યવાહીની માંગ ઉઠી છે, પરંતુ ભુવા ફરાર છે। અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં એક ભુવાજીનો વિડીયો વાયરલ થયો હતો અને જેને લઈને તપાસ હવે શરૂ કરવામાં આવી છે। જો કે તે નિવાસ સ્થાન જે નરોડા નિકોલ રોડ પર આવેલા સ્વામિનારાયણ પાર્કમાં મુકેશ ભુવાજી રહે છે અને તેમના નિવાસ સ્થાને સંદેશ ન્યૂઝ પહોંચ્યું છે। નિવાસ સ્થાનમાં નામ પ્લેટની બહાર પણ ખોડલ છોરું મિસ્ટર વાઘેલા મુકેશ આ પ્રકારનું એક લખાણ પણ છે તે અહીંયા જોવા મળી રહ્યું છે। પોતાના પરિવાર સાથે પત્ની અને 2 સંતાનો હોવાનું પણ સામે આવ્યું છે અને આને તેમના નિવાસ સ્થાને તેઓ મોડી રાત્રે જ આવે છે, દિવસે પણ કદાચ જોવા નથી મળતા તેવું આજુબાજુના પડોશીઓનું કહેવું છે। મહત્વનું છે કે આને લઈને એક વિડીયો જે વાયરલ થયો હતો તેને લઈને હવે તપાસ છે તે કરવામાં આવી રહી છે। બ્લેક મેજિકને લઈને તપાસ છે તે કરવામાં આવે છે, જ્યાં કાયદો બનાવવાની વાત છે। પરંતુ આ પ્રકારે જે વિડીયો વાયરલ થયો હતો અને સિવિલ હોસ્પિટલના એક વિવાદ સામે આવ્યો હતો, જેને લઈને આ ભુવાજી સામે તપાસ શરૂ કરવામાં આવી છે, જેના નિવાસ સ્થાને સંદેશ ન્યૂઝ પહોંચ્યું હતું। પરંતુ હાલ તેમના નિવાસ સ્થાને તાળું જોવા મળી રહ્યું છે અને 2 દિવસથી તેઓ ઘરે પણ નથી આવ્યા અને હાલ ક્યાં છે તેને લઈને તપાસ હવે શરૂ કરવાની બને છે। જો કે પોલીસે આ મામલે અરજી છે તે નોંધી છે અને તપાસ શરૂ કરી છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।